આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરની ખીરની રેસીપી। ગાજરની ખીર બનાવવા માટે આપણે 1/4 કપ ચોખા લઈશું। તેને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને 10 કાજુ લીધા છે, તેને પણ ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે। હવે કાજુમાંથી પાણી કાઢી લઈશું અને તેમાં 2 કપ જેટલા પલાળેલા ચોખા એડ કરીશું અને તેને આપણે ક્રશ કરી લઈશું। હવે એક ગાજર લઈશું અને તેને આ રીતે ઝીણી છીણી વડે તેને છીણી લઈશું। 1 કપ જેટલું છીણેલું ગાજર લઈશું। હવે એક વાસણમાં 1 ચમચી જેટલું ઘી લઈશું અને તેમાં છીણેલું ગાજર એડ કરીશું અને ગાજરના છીણને શેકી લઈશું। ગાજરનો કલર બદલાઈ ગયો છે અને આપણું છીણ પણ સરસ એવું શેકાઈ ગયું છે। હવે તેમાં 3 કપ જેટલું દૂધ એડ કરીશું। હવે તેને આપણે સતત મિક્સ કરતા રહીશું। દૂધ આપણું ઉકળે ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। દૂધ સરસ ગરમ થઈ ગયું છે અને ઉકળવા લાગ્યું છે। હવે તેમાં પલાળેલા ચોખાને એડ કરીશું અને કાજુ અને ચોખાની પેસ્ટ બનાવી હતી તેને પણ તેમાં એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું અને સતત તેને ઉકાળીશું જ્યાં સુધી આપણે તેમાં એડ કરેલા ચોખા એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તેમાં વાટેલી ઇલાયચી એડ કરીશું અને સતત મિક્સ કરતા રહીશું। હવે તેમાં અડધો કપ જેટલી સાકર એડ કરીશું। સાકરની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકાય। હવે આપણે તેને ચેક કરીશું તો આ રીતે આપણે ચોખાના દાણાને આ રીતે મેશ કરીશું તો એકદમ સરળતાથી મેશ થઈ જાય છે। તો આપણી ખીર રેડી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું। સરસ એવી ખીર આપણી રેડી છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।